ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે। ઠંડીની શરૂઆત સાથે ખેડૂતોએ રવિ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે। ધરતીપુત્રોએ શિયાળુ પિયતની શરૂઆત કરી છે। ખાસ કરીને જીરું, ચણા, દાણા, ઘઉં સહિતના પાકની વાવણી ખેડૂતોએ શરૂ કરી છે। પરંતુ ખેડૂતોએ કહ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ સિઝનમાં ભારેથી ભારે વરસાદને કારણે ચોમાસુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જોકે સારા વરસાદથી હાલ કુવા અને બોરમાં પુષ્કળ પાણી હોવાથી શિયાળુ પાકના પિયતમાં મોટો ફાયદો થશે। હવે આ વર્ષે વરસાદ બહુ સારા થયા અને ઉત્પાદન પણ સારું આવ્યું છે અને પાણી પણ પુષ્કળ છે અવાર, કારણ કે છેલ્લે વરસાદ થયા એટલે પાણી ઘટ નથી આવી। તો અત્યારે અમારે વાવેતરમાં જીરું, ચણા, ધાણા આ બધીની તડામાર તૈયારી ચાલે છે અને જો હવામાન સારું રહેશે તો ઉત્પાદન પણ બહુ સારું આવશે। છેલ્લા સારા વરસાદ પડવાના કારણે કૂવા તળાવો સારા ભરાઈ ગયેલ છે ને આ વખતે શિયાળુ પાકમાં અમે ચણા, જીરું, કલોજી એવા વાવેતર કરેલ છે। જો વાતાવરણ સારું રહેશે તો આમાં સારું ઉત્પાદન આવે। બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠના મહંતને લઈ વિવાદ ઊભો થયો છે। થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ હવે ગાદીને લઈને વિવાદ શરૂ થયો છે। સેવકો દ્વારા અંકિતપુરીને મહંતની ચાદર ઉડાડતા વિવાદ સર્જાયો છે। સ્વર્ગીય જગદીશપુરીને સમાધિ આપ્યા બાદ દેવ દરબાર જાગીર મઠના મહંતે શંકરપુરીને શાલ ઉડાડીને નવા મહંત તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હોવાના બીજા પક્ષે દાવો કર્યો છે। ગાદીને લઈને શરૂ થયેલી ખેંચતાણનો ઉકેલ લાવવા માટે રાજકીય નેતાઓ, મહંતો અને જિલ્લા એસપી વચ્ચે બેઠક થઈ। બંને પક્ષના સંતો, મહંતો અને ભક્તો દ્વારા નવા ગાદીપતિ તરીકે ખેંચતાણ ચાલી રહી છે। મહત્વનું છે કે બ્રહ્મલીન મહંત જગદીશપુરી બાપુનો છેલ્લો દિવસ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા પંચાયત વડાએ લોકોને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ અપીલ કરી છે। તો મોટી સંખ્યામાં લોકો ત્યાં આગળ ઉપસ્થિત છે। અંકિતપુરી મહંતની ચાદર ઉડાડતા વિવાદની શરૂઆત થઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। વધુ માહિતી મેળવીએ ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી। કિશોર, સમગ્ર વિવાદ છે ને લઈને છે, શું મહત્વના મુદ્દાઓ છે કે જે સમજવા જરૂરી છે મહંતની પસંદગી પહેલા, અથવા તો જે શાલ ઉડાડવામાં આવી છે તેને લઈને? ચોક્કસથી સિદ્ધાર્થ, જે કાંકરેજના થળી જાગીર મઠ છે તે 450 વર્ષ જૂનો તેનો ઇતિહાસ છે અને જાગીર મઠના જે મહંત જગદીશપુરી હતા તેઓ દેવલોક પામ્યા હતા અને દેવલોક પામ્યા બાદ નવા મહંત કોને બનાવવા તેને લઈને વિવાદ છે। જગદીશપુરીને સમાધિ આપ્યા બાદ દેવ દરબાર જાગીર મઠના મહંતે શંકરપુરીને શાલ ઓઢાડીને નવા મહંત તરીકે સ્થાપિત કર્યા હોવાનો દાવો કર્યો હતો અને તે બાદ અંકિતપુરીને મહંતની ચાદર ઓઢાડતા વિવાદ સર્જાયો છે। બંને પક્ષો જે છે તે એક પક્ષ એવું કહે છે કે અંકિતપુરીને મહંત બનાવો, જ્યારે બીજો પક્ષ એવું કહે છે કે શંકરપુરીને મહંત બનાવો। આ બંને જે બંનેના જે સેવકો છે તે સેવકો વચ્ચે અત્યારે વિવાદ છે। મહત્વની વાત તો એ છે કે આજે મોટી સંખ્યાની અંદર જે ભક્તો। આભાર સમગ્ર માહિતી બદલ કિશોર। તો હાલમાં વિવાદ જે છે તે ચાલી રહ્યો છે।